જય શ્રી રામ મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો અમને તમને ખબર જ હશે કે બિજરાજદાન ગઢવી અને દેવાજ ખવડ વિશે વિરોધ ચાલી રહ્યો છે। તેમાં માવદાન ગઢવીએ દેવાજ ખવડને જેમ ફાવે એમ ગાળો દીધી। સાંભળો વિડીયો। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી। માવદાન ગઢવી રાષ્ટ્ર દીવપુત્ર સેનાના સચિવ। આજે એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને એની કોઈ ઓકાત નથી। એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનું ને માતાજીનું નામ લઈ લઈને હાલે છે। હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજની એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે? આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને? એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજને, તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે। એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે। તારા બાપે મેં સિંહ જ સિંહજી, તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય। ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દિવ્યાત ખવડ તારી જેવો તો મારી પે વાળ છે નીચે, યાદ રાખજે। નીચના પેટના અને હું તો ગિરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું, આવા હિજડીના પેટના આવા લુખ્ખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું। માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે દિવ્યાત ખવડ જો સોનલ ધામ આવશે તો માવદાન ગઢવી આજીવન કોઈ સોનલ ધામ નહીં આવે। હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે। આજે કાઠી સમાજને અને ચારણ સમાજને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ? તું ઓલા એક દરબારને તે ઓલા 300 હાથ કરી લે તો હવા છે? 300 હાથ છે ને તારી ઉપર, ખાલી 302 નો આરોપી છું એટલું યાદ રાખજે। અને આમને સામને તે તો 300 હાથ જ કરી છે, એક દરબારને દગેથી માર્યા છે। 300 હાથ જ છે। આ તારા બ્રધર ઉપર 302 લાગેલી છે અને એ પણ એક નહીં, ડબલ મર્ડરના આરોપી છું। એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે। એટલે હવે છે ને મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓનલી ફોર બ્રધર ઓનલે। ઓકે, જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ। ચારણ તત્વોમાં હજી અમે ચારણો બેઠા છીએ તારી જેવો ઈજડાને મારવા માટે, યાદ રાખજે। કોઈ દી ચારણનો ચાળો ન કરતો। જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી। માવદાન ગઢવી રાષ્ટ્ર દીવપુત્ર સેનાના સચિવ। આજે એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને એની કોઈ ઓકાત નથી। એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનું ને માતાજીનું નામ લઈ લઈને હાલે છે। હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજની એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે? આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને? એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજને, તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે। એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે। તારા બાપે મેં સિંહ જ સિંહજી, તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય। ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દિવ્યાત ખવડ તારી જેવો તો મારી પે વાળ છે નીચે, યાદ રાખજે। નીચના પેટના અને હું તો ગિરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું, આવા હિજડીના પેટના આવા લુખ્ખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું। માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે દિવ્યાત ખવડ જો સોનલ ધામ આવશે તો માવદાન ગઢવી આજીવન કોઈ સોનલ ધામ નહીં આવે। હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે। આજે કાઠી સમાજને અને ચારણ સમાજને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ? તું ઓલા એક દરબારને તે ઓલા 300 હાથ કરી લે તો હવા છે? 300 હાથ છે ને તારી ઉપર, ખાલી
302 નો આરોપી છું એટલું યાદ રાખજે. અને આમને સામને તે તો 307 જ કરી છે. એક દરબારને દગેથી માર્યા છે. 307 જ છે. આ તારા બ્રધર ઉપર 302 લાગેલી છે અને એ પણ એક નહીં, ડબલ મર્ડરના આરોપી છું હો. એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે. એટલે હવે છે ને મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓનલી ફોર બ્રધર ઓનલી. ઓકે, જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ. ચારણ તત્વોમાં હજી અમે ચારણો બેઠા છીએ તારી જેવા ઈજડાને મારવા માટે હો. યાદ રાખજે. બહુ દી